નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમેરિકન ખેડૂતો, અમેરિકન સરકાર, ગુજરાતના ખેડૂતો અને ભારત સરકારની જે હમણાં જે નવી નીતિ નક્કી કરી છે ટ્રમ્પના દબાણથી કે અમેરિકાનો ખેતીનો માલ કોઈ પણ રીતે ભારતમાં લાવી શકાશે કોઈ પણ જાતના ટેક્સ વગર. આ જે કરારો કરવામાં આવ્યા છે જેને ટ્રેડ ડીલ કહેવામાં આવે છે, તો એના કારણે ગુજરાતને શું અસર થશે એની આજે આપણે વાત કરવી છે. કારણ કે અમેરિકામાંથી ભરપૂર પ્રમાણમાં માલ આવવાનો છે, ખેતી ઉત્પાદનો અને ફેક્ટરી કૃષિ આધારિત જે ઉત્પાદનો જે હોય છે ફેક્ટરીમાં બનતા એ પણ આવવાના છે. તો આજે ગુજરાતમાં આપણે જાણીએ છીએ લગભગ 56 લાખ ખેડૂતો છે અને 96 લાખથી 99 લાખની વચ્ચે એમાં વાવેતર વિસ્તાર પણ છે, આપણે ખેતી છે. તો આ ગુજરાતમાં જે કઈ અસર થવાની છે એવી જે પેદાશો છે એનો જે એક અંદાજ આપણે મેળવેલો છે કે લગભગ 30 થી 35% ખેતીને અમેરિકન બજાર, અમેરિકન આયાત કૃષિને જે થવાની છે એની અસર થવાની શક્યતાઓ છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કેટલા પ્રમાણમાં થવાની છે, શું થવાની છે, એ બધી જ વાત આપણે ડાયાભાઈ વાત કરવાના છે કે જેમણે આ અંગેનો સારો એવો અભ્યાસ કર્યો છે અને એના કારણે ગુજરાતના ખેડૂતો કેવા પાયમાલ થઈ જશે એ બધી જ આપણે વાત કરવાના છે. આપણી સાથે જોડાઈ ગયા છે ડાયાભાઈ ગજેરા. ડાયાભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો આ જે કઈ ટ્રેડ ડીલ થઈ છે, ટ્રેડ ડીલના નામે જે ખેડૂતોની જે નિકાસની જે શક્યતાઓ હતી ગુજરાતમાંથી અને ભારતમાંથી એ પણ ઘણી ઘટી ગઈ છે. બીજું કે ત્યાંથી જે આયાત થવાનું છે અમેરિકામાં, કારણ કે અમેરિકામાં અત્યારે જે એગ્રીકલ્ચર સેક્ટર છે એકદમ મંદીમાં ચાલી રહ્યો છે અને એને ઉપર લાવવો હોય તો એને ટ્રમ્પને વિશ્વનું સૌથી મોટું બજારની જરૂર હતી અને એ ભારતને મળી ગયું છે. તો આમાં ડાયાભાઈ, આપણે કઈ કઈ પ્રોડક્ટ જે એવી છે ખેતીની પેદાશો કે જે આ અમેરિકામાં પેદા થાય છે અને એ ગુજરાતમાં આયાત કરી શકે છે, એવી કઈ કઈ બાબતો હશે આપણા ગુજરાતના લોકોને જણાવશો? કારણ કે આ પ્રકારની ચર્ચા ગુજરાતમાં બહુ ઓછી થઈ છે અને તમે એનો સારો અભ્યાસ પણ કરેલો છે કે આ ટ્રેડ ડીલના કારણે ગુજરાતના ખેડૂતોને શું અસર થવાની છે. જી નમસ્કાર સૌ દર્શક મિત્રો અને દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે બહુ મહત્વના સવાલ ઉપર આજની આ ચર્ચા રાખવામાં આવી છે. આજે આપણે ગુજરાતનો ખેડૂત જે રીતે ખેતી કરી અને જે પોતાના પાકો મુખ્યત્વે પકાવે છે, એમાં કપાસ છે, મગફળી, સોયાબીન, મકાઈ, ડાંગર, આવા પાકો જે છે એ મુખ્યત્વે ગુજરાતમાં પાકે છે. ભારત સરકારે જે રીતે અમેરિકા સાથે ડીલ કરી ત્યારે આ બંને ખેડૂતોની ચર્ચા પણ આપણે એની તુલના પણ કરવી પડે. જો તુલના કરીએ નહીં તો આપણને બરોબર એની સમજણ ના આવે. ગુજરાતની અંદર લગભગ 99 લાખથી 1 કરોડ હેક્ટર જેટલી જમીનો, ખેતી લાયક જમીનો ધરાવે છે અને એમાં 56 લાખ જેટલા ખાતેદાર ખેડૂતો છે. અને મુખ્યત્વે આ ખેડૂતોની રોજગારી ખેતી આધારિત છે. અને આમ ગણીએ તો એવરેજ એક હેક્ટરથી માંડીને 1.5 હેક્ટરના લગભગ 80 થી 85% ખેડૂતો, ખાતેદારો આ ખેતી ધરાવે છે અને એમાં એની પોતાની રોજગારી મેળવે છે. જ્યારે અમેરિકાની અંદર માત્ર એવડો મોટો, ભારત કરતા 4 ગણો મોટો દેશ અને માત્ર 34 કે 35 લાખ ખાતેદાર ખેડૂતો છે અને એવરેજ 400 હેક્ટરની ખાતેદાર ખેડૂત છે. એ ખેડૂતો પોતાની ખેતી યાંત્રિક ખેતી કરે છે, મશીનથી વાવેતર કરે, મશીનોથી દવાઓ છંટકાવ કરે અને એ
જ્યારે લણણી કરવાની થાય ત્યારે પણ એ મોટા મોટા હાર્વેસ્ટરોથી એ પાકને લઈ લે છે. ત્યારે ગુજરાતનો ખેડૂત તો પોતાની જાતે ખેતી કરે, મજૂરી કરે અને એટલી યાંત્રિક પોતે સાધનો પણ વસાવી શકતો નથી. આ પરિસ્થિતિમાં ખેતી કરતા હોય ત્યારે આપણે દેશની સરકારે ભારત દેશના ખેડૂતોની જે પ્રમાણે કાળજી લેવી જોઈએ અને એની ચિંતા કરવી જોઈએ, એ ચિંતા આપણને દેખાતી નથી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શા માટે આ પ્રકારની ડીલ કરે છે અને એ ડીલમાં શા માટે ખોટું પણ બોલે છે? એના વાણિજ્ય પ્રધાન હોય, વડાપ્રધાન હોય અને એમ કહે કે અમેરિકન ખેત પેદાશો આ દેશમાં આવવાની નથી. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે એ અમેરિકાનો કૃષિ મંત્રી, એનો સચિવ એમ કહે કે અમેરિકાના ખેડૂતો માટે ભારતનું માર્કેટ ખુલતા અમેરિકાના ગામડાના ખેડૂતની આવકો વધશે. એનો મતલબ એમ થયો કે અમેરિકાના ખેડૂતોની આવક વધે તો આપણા ખેડૂતોની આવક ઘટે. આ સ્વાભાવિક વસ્તુ છે, આ આપણે સમજવી પડે. સરકાર એમ કહે કે સોયાબીન નહીં આવે, પણ સોયાબીનની જગ્યાએ એ લોકો સોયાબીનનું તેલ મોકલે, સોયાબીનનો ખોળ મોકલે અને જે ખાસ કરીને મુર્ગા ફાર્મ અને પશુઓનો દાણ બનાવીને મોકલે. એટલે સોયાબીન તો ઓટોમેટિકલી આ દેશની અંદર આવી ગયું. એ જ રીતે કપાસ હોય, એ જ રીતે મકાઈ હોય તો મકાઈની અંદર પણ એ રીતે એની પ્રોસેસ કરી અને અહીંયા ભરપૂર પ્રમાણમાં નિકાસ કરે. અમેરિકાની આપે જે વાત કરી એ પ્રમાણે ખેડૂતો ઉત્પાદન કરે છે, પરંતુ તેમને માર્કેટની મોટી ચિંતા છે. એનું મોટું માર્કેટ ચાઇના દ્વારા ખરીદી થતી હતી. એ ચાઇનાએ અમેરિકન કૃષિ પેદાશોની ખરીદી બંધ કરી. એટલે અમેરિકન સરકારે, ટ્રમ્પ સરકારે ભારતના વડાપ્રધાન ઉપર દબાણ કરી અને આ ટ્રેડ ડીલ કરી. અને આપણા વડાપ્રધાન એના મોટા ગુણગાન ગાય કે આ ટ્રેડ ડીલથી ભારતના વિકાસની મોટા દરવાજાઓ ખુલી જાય. પણ અમે ખેડૂતો તરીકે તો એમ કહીએ છીએ કે ખેડૂતોની બરબાદીના દરવાજા ખુલી ગયા છે. દેશના ખેડૂતો આ જે ટ્રેડ ડીલ થાય એની પહેલા થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીએ કોઈ જ કારણ વગર એને એક વાત કરી હતી. તો એ પણ સાંભળીએ કે ખેડૂતોના સંદર્ભમાં શું કહી રહ્યા છે કે મને વ્યક્તિગત નુકસાન થશે. અને ત્યાર પછી એસ્ટીમ ફાઇલ પણ આવી. તો આ આપણા વડાપ્રધાન શું કહી રહ્યા હતા આજે ટ્રેડ ડીલ થઈ એની પહેલા એ સાંભળી. पशुपालक अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए. તો આ આપણા નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન, આપણે આપણા વડાપ્રધાન છે, આપણે પૂરેપૂરું એમના માટે ગૌરવ, પણ કેવું જુઠ્ઠું બોલી રહ્યા હતા એ આના ઉપરથી ખ્યાલ છે કે મને ખેડૂતો માટે ગૌરવ છે. અને ગૌરવ કેમ છે એ પણ એમને કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં ઝૂકીશ નહીં, મને વ્યક્તિગત નુકસાન થશે તો આ આપણે જાણીએ છીએ કે ત્યાર પછી એસ્ટીમ ફાઇલ આવી. તો ડાયભાઈ આના પછી એક બીજી કે આ વડાપ્રધાન કેવું જુઠ્ઠું બોલી રહ્યા હતા એનો એક આપણે પુરાવો સંસદમાં જે ચર્ચા થઈ અને બહાર આવીને જે સંસદ સભ્યો, બધા જ પક્ષના, તમામ પક્ષના સંસદ સભ્યોએ ત્યાં અવાજ ઉઠાવ્યો હતો આ એગ્રીકલ્ચરની આયાત, એગ્રીકલ્ચર પ્રોડક્ટની આયાત માટેનો. તો એ સમયે જે વાત કરી તે પણ સાંભળી, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે વડાપ્રધાન શું કહી રહ્યા છે અને વાસ્તવમાં શું ચાલી રહ્યું છે. 3 काले कानून देश का सबसे बड़ा दुर्भाग्य है कि पहले 3 काले कानून से खेती को बेचने का भाजपाई षड्यंत्र हुआ और अब एक बार फिर जैसा अमेरिका की कृषि मंत्री ने कहा है कि भारत अमेरिकी ट्रेड डील में अमेरिका के सारे खेती उत्पाद 0% ड्यूटी पर भारत में बेचे जाएंगे. देश के किसान के लिए इससे बड़ा विश्वासघात हो ही नहीं सकता. इसके क्या मायने हैं? यानी अब अमेरिका की कपास बगैर ड्यूटी के हिंदुस्तान में बिकेगी, अमेरिका का मक्का हिंदुस्तान में बिकेगा, अमेरिका का गेहूं हिंदुस्तान में बिकेगा, अमेरिका के मिल्क प्रोडक्ट्स हिंदुस्तान में बिकेंगे, वहां के बादाम, अखरोट और पिस्ता
फल और सेब हिंदुस्तान में बिकेंगे तो हिंदुस्तान के किसान का क्या होगा? क्या मोदी सरकार ये नहीं जानती कि लगातार हिंदुस्तान अमेरिका के मिल्क प्रोडक्ट्स और खेती के प्रोडक्ट्स पर इसलिए बैन लगाते हैं कि हम अपने किसान का संरक्षण करना चाहते हैं। हिंदुस्तान के किसान के हकों को मंडी में बोली लगाकर बेच के मोदी सरकार और भाजपा क्या साबित करना चाहती है? इसलिए समूचे विपक्ष ने एक निर्णय किया कि सरकार सामने आए, उस समझौते को पटल पर रखे और पर्दे के पीछे हिंदुस्तान के किसान के हितों को रात के अंधेरे में मोदी सरकार द्वारा कैसे बेचा गया, इसकी पूरी चर्चा सदन के अंदर हो। परंतु हमेशा की तरह भाजपा अंधेरे के पर्दे के अंदर किसानों के हकों को बेचने की साजिश पर पर्दा डाल बंद करना चाहती है। ये हिंदुस्तान के किसान को, समूचे विपक्ष को, कांग्रेस पार्टी को कभी मंजूर नहीं हो सकता। इसलिए आज हमने जवाब भी मांगा, हिसाब भी मांगा, बहिर्गमन भी किया। તો આ સંસદમાં પણ ડાયભાઈ ચર્ચા થઈ હતી, એમાં એમણે ઘણા બધા મુદ્દાઓ ઉભા કર્યા. તો એમાં એક જે મુદ્દો છે, આપણે ગુજરાતને ખાસ સૌથી વધારે જે અસર થાય એવો છે એ કપાસની. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એક સમય એવો હતો કે કપાસની એક કરોડથી 1,20,00,000 સુધીની ગાંસડી પેદા થતી હતી. હવે અત્યારે એ લગભગ 50% તો ઘટી જ ગઈ છે. ઓલરેડી લગભગ 60 ગયા વર્ષે, આ વર્ષનો જે અંદાજ છે, કૃષિ વિભાગે જે અંદાજ વ્યક્ત કર્યો છે કે 66 લાખ ગાંસડી કપાસ માંડ થાય એવો છે ગુજરાતમાં. તો એક બાજુ લગભગ સમજો ને 50% ઉત્પાદન કપાસનું ઘટી ગયું. બીજી બાજુ અમેરિકન કપાસ જો આવે તો ગુજરાતના જે કપાસ ઉત્પાદકો જે છે કે આ લગભગ એની આસપાસ 25 લાખ એકરની આસપાસ, અને લગભગ એટલા જ ખેડૂતો આપણે કપાસ પકવે છે ગુજરાતમાં. તો આ 25 લાખ ખેડૂતોને કઈ રીતની અસર થઈ શકે છે, આ માનો કે હવે જે છૂટછાટ આપી દીધી છે એમાં? દિલીપભાઈ, આપણે એક સીધી વાત સમજીએ તો 1 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી 0% થી અમેરિકન કપાસની આયાતની છૂટ દીધી. તેને પરિણામે ગુજરાતના કૃષિ બજારમાં કપાસનો ભાવ 1300 થી 1450 રૂપિયા સુધી ઉપજતો હતો, અને ડિસેમ્બર પછી ફરી પાછો ટેરિફ 11% લાગુ પડવાથી કપાસના 1600-1650 સુધી ભાવ પહોંચી ગયો. પરંતુ ફરી પાછી જાહેરાત કરવાથી એ ફરી પાછો કપાસ 50 થી 100 રૂપિયા ફરી પાછો માર્કેટમાં નીચો ગયો. એટલે આપણે સારી રીતે સમજીએ છીએ કે સરકારના જે આંકડા હતા ગુજરાત સરકારના, એને શરૂઆત એમ કરી હતી કે અમે 90 લાખ ગાંસડીનું ઉત્પાદન કરીશું, પરંતુ 65 થી 70 લાખ વચ્ચેની ધારણા એને પછી છેલ્લે દેખાણી. તો ગુજરાતની અંદર એક સમયના ઉત્પાદન કરતા 50% ઉત્પાદન થતું હોય, એની સામે જે બજારમાં કપાસના જે ભાવ મળે છે અને કપાસ ઉત્પાદન માટેનો જે ખર્ચ થાય છે, એ ખર્ચના ભાવ છેલ્લા 5 વર્ષમાં બમણા થઈ ગયા. એટલે જે ખર્ચ છે એ બમણું થયું, ભાવ ઓછા મળે અને એને કારણે ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે, અને ખેડૂતોને કપાસ પરવડતો નથી, આજે પેદા કરવો પરવડતો નથી. એટલે સરકાર તો આજે અમેરિકન, આ મારી દ્રષ્ટિએ તો કહેવાય કે અમેરિકન પીઠું સરકાર કહી શકાય. આ દેશમાં ક્યારેય અમેરિકાના હિત સાથે આ ભારત દેશની સરકારે ક્યારેય સમજૂતી કરી નથી, પરંતુ આ ભાજપની અને નરેન્દ્ર મોદીની સરકાર કાયમી ધોરણે અમેરિકાના શરણે જઈ અને એને જે કહે એ પ્રકારે જે નિર્ણયો કરે છે, એનાથી ગુજરાત સહિત પૂરા દેશના ખેડૂતો ચોક્કસ બરબાદ થઈ જવાના છે. તમને ડેરી પ્રોડક્ટની વાત કરું એક જ મિનિટ આપણે ડેરી પ્રોડક્ટ ઉપર આવીએ તો આ જે તમે જે વાત કરી એમાં કપાસ, એક તો આપણે વાવેતર ઘટી ગયું છે, ઉત્પાદન ઘટી ગયું છે, ખર્ચ વધી ગયું છે, અને ખેડૂતો કપાસની ખેતી છોડી રહ્યા છે ગુજરાતમાં, એ આ તમારું કહેવું છે. તો હવે માનો કે અમેરિકન કપાસ આવે તો અત્યારે જે કંઈ થોડું ઘણું વાવેતર થાય છે એમાં પણ ઘટાડો થાય એવું લાગે છે આપને? સ્વાભાવિક છે કે ખેડૂત પોતાની રોજગારી બચાવવામાં જે પાકની અંદર અનુકૂળતાઓ થાય એ પાકના વાવેતર કરે, પણ સરકારે ખેડૂતોને બચાવવા હોય તો એમએસપી ઉપર સરકારે ખરીદી કરવી જોઈએ. કપાસની જે 1612 રૂપિયા ભાવ નક્કી કર્યો છે એ પ્રમાણે ખરીદી કરવી જોઈએ. દેશમાં 50 લાખ ગાંઠ સીસીઆઈ દ્વારા ખરીદ કરી, એમાં જે મોટે ભાગે જોઈએ
તો એ ઘાસડીઓની અંદર સૌથી વધારે તેલંગાણાની અંદરથી ખરીદી થઈ, 27 લાખ ગાંઠ થઈ, 14 લાખ ગાંઠ આંધ્રપ્રદેશમાંથી થઈ અને માત્ર 14 લાખ ઘાસડી ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી થઈ. આ મુખ્ય ઉત્પાદક રાજ્ય જે 33% ઉત્પાદન કરતો હતો એમાં માંડ 7 થી 8 લાખ ઘાસડીઓની જ ખરીદી થઈ. અને આપણે સમજી શકીએ છીએ કે સરકાર MSP ન આપે, કપાસનું ઉત્પાદન ખર્ચ વધતું જાય તો રોજગારી તૂટે અને રોજગારી ગમે તે તૂટે. હા, પોતાની રોજગારી yes, તૂટવા yes. માટે Okay, કરવાના જ okay. છે. હા, ત્યારે હા, હું તમને yes, ડેરી એ પ્રોડક્ટની પણ clear એક થઈ જાય છે. Yes. હા, એ ક્લિયર થઈ જાય. તો ડેરી ડાયાભાઈ, પ્રોડક્ટની દિલીપભાઈ વાત કર. તમે આ ડેરી પ્રોડક્ટની વાત કરી રહ્યા હતા તમે, કારણ કે ગુજરાત એ ડેરી પ્રોડક્ટમાં લગભગ ત્રીજા કે ચોથા નંબર ઉપર છે દૂધના ઉત્પાદનમાં. અને ગાયનું જે એની સામે અમેરિકામાં જે છે એ અમેરિકામાં ગાયના દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે. લગભગ સમજો ને કે આ 91% આસપાસ જે એનું ઉત્પાદનમાં એમાં વધારો પણ થયો છે. તો આ 91 ટન દૂધ ઉત્પાદન થાય છે, જે આજથી 20 વર્ષ પહેલા માત્ર 77 ટન હતું. તો એ દૂધનું ઉત્પાદન જે થાય છે તો ત્યાંની બનાવટો અથવા તો દૂધ અથવા દૂધની અલગ અલગ બનાવટો ગુજરાતમાં ઠાલવે તો શું પરિસ્થિતિ થાય આપણા ડેરીની? આપણી જે સહકારી ડેરી માળખું આખું ઊભું કરેલું છે તો એની શું પરિસ્થિતિ ઊભી થાય? ડાયાભાઈ, તમે જે વાત કરી રહ્યા હતા કે ડેરીની કેવી હાલત થશે. જી, ગુજરાતમાં ડેરી પ્રોડક્ટમાં સહકારી ક્ષેત્રનું બહુ મોટું જબરજસ્ત વર્ચસ્વ છે અને ખેડૂતોને આ સહકારી માળખા મારફત અમૂલના બ્રાન્ડ નેમથી દૂધના જે રીતે અટાણે કલેક્શનથી માંડીને જે રીતે ભાવ મળે છે એ ભાવ પણ વર્તમાન સમયની અંદર આ ખેડૂતોને પોસાતા નથી. હું પણ એક ડેરીનો ચલાવું છું અને એનો ચેરમેન છું. ત્યારે વર્તમાન સમયમાં ઘાસચારાના ભાવ જોઈએ, ખાણદાણના ભાવ જોઈએ, પશુ સારવારનો ખર્ચો જોઈએ તો ખેડૂતોને પશુપાલન પણ પરવડતું નથી. એ સ્થિતિમાં અત્યારે આ દૂધ સહકારી જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર એને જે પ્રકારે ભાવ દેવા જોઈએ ત્યારે અમે ખેડૂતો તો એમ કહીએ છીએ કે સરકારે 10 રૂપિયા સબસિડી આપવી જોઈએ. જેમ અમેરિકન સરકાર એના ખેત ઉત્પાદનો ઉપર એક ખેડૂત દીઠ લગભગ 60 થી 62 લાખ રૂપિયાની સબસિડીઓ આપે છે, તો આપણા દૂધ ઉત્પાદક ઉપર 1 લીટર ઉપર 10 રૂપિયાની સબસિડી આપે તો ખેડૂતોને ઘણી બધી રાહત થાય. પણ સરકારને આ દૂધ ઉત્પાદન અને ડેરી પ્રોડક્ટ ઉપર રાહત આપવાને બદલે એની ઉપર GSTઓ લાગુ પાડે અને એમાંથી કમાણી કરવાની કોશિશ કરે. એટલે એક બાજુથી સરકારે પ્રજાને સસ્તું દૂધ ખવડાવવું છે, આવકે મેળવી છે, ખેડૂતોને ભાવે દેવા નથી. આ સ્થિતિમાં પશુપાલક અને ખેડૂત જાય તો જાય ક્યાં જાય? આ સ્થિતિ ગુજરાતના ખેડૂતોની છે. આ વાસ્તવિકતા આપણે સમજવી પડે અને આપણે દૂધની જે ગણીએ તો 35 લાખ ઉપર સભાસદ ખેડૂતો છે અને સૌથી મોટું દેશની અંદર ગુજરાતમાં આ સહકારી માળખા દ્વારા લગભગ 2 કરોડ જેટલું દૂધની ખરીદી ડેઈલી સર્વિસ થાય છે સહકારી માળખાથી. બાકી અલગ થતી હોય વધારાને. તો આ દૂધની અંદર જે પ્રોડક્ટ કરી અને જે એના નફાઓ કરી અને જે રીતે પશુપાલકોને આપવા જોઈએ એમાં પણ આજે પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે અને એની પણ ઘણા સંઘો સામે પશુપાલકો લડતો કરે છે. એવા સમયે વિદેશી દૂધ આવશે ત્યારે આપણે બધા સારી રીતે સમજી છીએ કે ગુજરાતમાં દૂધની બાબતમાં જે રીતે સહકારી માળખાની ક્રેડિબિલિટી બનવી જોઈએ કે ચોક્કસ સહકારી માળખાનું દૂધ એ 100% શુદ્ધ હોવું જોઈએ અને હોય છે એવી એક છાપ સહકારી ક્ષેત્ર આજે ઉભી કરી શક્યું નથી. અને આપણે જોઈએ છીએ કે નકલી દૂધવાળાઓ સહકારી ડેરી એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. સહકારી ડેરીમાં નકલી દૂધનું પ્રમાણ વધી ગયું છે. હમણાં જ આપણે એક રિપોર્ટ જોયો કે 3000 નમૂનાઓ લેવામાં આવ્યા દૂધના. આવી રીતે હોય કે જે મધ્યમ વર્ગી છે, ભણેલા ગણેલા લોકો છે એ તો વિદેશી દૂધ વાપરશે કારણ કે આ દૂધની અંદર એને પૂરતો વિશ્વાસ
સંપાદન નથી કરી શક્યા સહકારી માળખું. તો આ સ્થિતિમાં ગુજરાતનું પશુપાલન પણ તૂટશે, ખેતી તૂટે. હવે આની પરિસ્થિતિ આવનારા સમયમાં જે થશે એ આ પરિસ્થિતિમાં સંગઠિત બની અને આ પરિસ્થિતિનો સામનો કરીએ એ જ માત્ર ઉકેલ દેખાય છે, બાકી કોઈ ઉકેલ દેખાતો નથી. સંયુક્ત કિસાન મોરચાએ દેશભરની અંદર જે ખેડૂતોને અને ખેડૂત સંગઠનોને આ અમેરિકન ટ્રેડ ડીલ સામે લડવાનું કહ્યું છે. અને આ દેશની અંદર દિલીપભાઈ ક્યારેય પણ વિદેશી ખેત પેદાશોની એન્ટ્રી કરવા દીધી નથી, પરંતુ આ સરકારે 21 જેટલા દેશો સાથે FTA કર્યું છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો દુરુપયોગ કેવો થાય એનો એક દ્રષ્ટાંત આપું તો તમને ખ્યાલ આવશે. 2 દિવસ પહેલા આંકડો આવ્યો હતો કે નેપાળમાંથી સોયાબીનની 7 લાખ ટનની આયાત થઈ. હવે નેપાળમાં ક્યાં સોયાબીન પાકે છે? નેપાળ તો પહાડી પ્રદેશ છે. અને એમાંથી થયું એટલે આ કહેવાતા આયાતકારો અને સટોડિયાઓ અને ઉદ્યોગકારો જે રીતે વાયા મીડિયા કરી અને સસ્તા ભાવનું સોયાબીન આ દેશમાં ઘુસાડી અને પોતે એના ઉત્પાદન કરીને એના નફાઓ મેળવી શકે છે. બીજી એક વાત કહું તો ખાસ કરીને ગુજરાત નહીં પૂરા દેશની અંદર જે તેલીબિયાનું ઉત્પાદન આજે પણ ઓછું છે, કઠોળનું ઉત્પાદન પણ ઓછું છે. સરકારે આ ઉત્પાદન વધારવા માટે ઊંચામાં ઊંચા જેને સ્વામિનાથન સમિતિએ કીધા એ પ્રમાણેના એના MSP આપવા જોઈએ, ટેકાના ભાવ આપવા જોઈએ અને બોનસ પણ આપવું જોઈએ, ઉત્પાદન સબસિડી પણ આપવી જોઈએ. તો આજે આપણે વિદેશથી તેલો મંગાવવા પડે છે. 60 થી 70 લાખ ટન તેલ દર વર્ષે વિદેશથી આ દેશમાં આયાત થાય છે. તો ઘર આંગણાના ખેડૂતોને આપો પ્રોત્સાહન. તો આ દેશને જેમ લાલ બહાદુર શાસ્ત્રીએ હરિત ક્રાંતિની જે હાકલ કરી હતી અને મારા દેશનો ખેડૂત અમેરિકન PLO ના ઘઉં નહીં ખાય અને આ દેશના ખેડૂતોએ ઘઉં પેદા કરી દીધા, એમ ખેડૂતોને આલેખ કરો કે આ દેશનો ખેડૂત આ દેશની જરૂરિયાતનું તેલ પેદા કરી દેશે. તો ખેડૂતો કરવા માટે તૈયાર છે. ખેડૂતોને પૂરતો પ્રોત્સાહન મળવું જોઈએ. એ પ્રોત્સાહન સરકાર આપતી નથી. આ તેનું પરિણામ ખેડૂતો ભોગવે છે. તમે જે આ કપાસની વાત કરી, લગભગ કપાસનો આપણે જે વાવેતર વિસ્તાર ગણીએ તો એ વાવેતર વિસ્તારની સરખામણીએ લગભગ 25% જેટલા ખેડૂતો જમીન ઉપર, જે ગુજરાતની જે જમીન છે એમાં લગભગ 25% જેટલી જમીન ઉપર એ વાવેતર કરે છે. તો એની સામે મકાઈમાં પણ એવી જ પરિસ્થિતિ. મકાઈમાં લગભગ આદિવાસી વિસ્તારોમાં મોટાભાગે થાય છે અને 9 થી 10 લાખ ટન જેટલું ઉત્પાદન આ મકાઈનું આપણા ગુજરાતમાં થાય છે અને એ લગભગ 4% જેટલી જમીન ઉપર એનું વાવેતર થાય છે. તો ત્યાં શું અસર થશે? તમે સોયાબીનની વાત કરી, બહુ સરસ વાત કરી કે સોયાબીનમાં જે કઈ અત્યારે પરિસ્થિતિ છે લગભગ 4,40,000 ટન ગુજરાતમાં ઉત્પાદન થાય છે સોયાબીનનું અને એ લગભગ 1% જમીન ઉપર એની ખેતી થાય છે. તો મકાઈમાં શું પરિસ્થિતિ ઉભી થાય આદિવાસી વિસ્તારોમાં? મકાઈની સ્થિતિની વાત કરીએ તો સરકારે ટેકાનો ભાવ 2400 રૂપિયા ક્વિન્ટલ જાહેર કરેલો છે. 480 રૂપિયા મકાઈનો MSP નક્કી કર્યો છે. સરકાર ખરીદી કરતી નથી, તેને પરિણામે આજે ખેડૂતોની મકાઈ 300 રૂપિયામાં એટલે કે 1500 રૂપિયામાં ક્વિન્ટલ વેચાઈ રહી છે. હવે વિચાર કરો કે MSP થી ખેડૂતોને લગભગ 180 રૂપિયા જેટલી ખોટ થતી હોય એક મણ દીઠ, તો ખેડૂતો કેટલી ખોટ કરી રહ્યા છે. એટલે જે મકાઈને પ્રોત્સાહન મળવું જોઈએ, કારણ કે મકાઈ એ બહુ આદિવાસી વિસ્તારમાં થાય છે અને આદિવાસી વિસ્તારનો ખોરાક પણ છે અને મોટે ભાગે એની અંદરથી ઇન્ડસ્ટ્રીયલ પેદાશો પણ થાય છે અને પશુનું દાણ અને પશુનો ખોરાક પણ થાય છે. તો સરકારે જે ટેકાનો ભાવ જાહેર કર્યો હોય તો ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો કરી અને ખરીદે તો ખેડૂતોને જો પૂરતો ભાવ મળે. એ 9 લાખ ટનનું ઉત્પાદન થતું હોય તો આ દેશમાં 90 લાખ ટન ઉત્પાદન કરવા માટે ગુજરાતનો ખેડૂત સક્ષમ છે. તો એ ખેડૂતોને પ્રોત્સાહન આપવાની વાત છે, પૂરતા ભાવ આપવાની વાત છે. ભાવ ના મળે તો કશું ન થાય અને આ હકીકત આપણે સમજવી પડે. અને આજે હું તમને કહું કે આપણે જોઈએ તો અમેરિકાની અટકાવીશ આપને, કારણ કે આ બહુ અત્યંત મહત્વનો મુદ્દો છે. જે રીતે કપાસ આપણા માટે બહુ મહત્વનો છે, એનું જે બી હોય છે એમાંથી જે કપાસિયા નીકળે છે અને એમાં તેલ બનાવે છે. તો આખા ભારતમાં કપાસિયાની કુલ 96 બ્રાન્ડ છે, મહત્વની કહી શકાય એવી કે જાણીતી, જે કે લોકોને મોઢે હોય એવી જે તે વિસ્તારમાં. એમાંથી 70 બ્રાન્ડ તો માત્ર ગુજરાતની છે, 96 માંથી 70. તો આ માનો કે ત્યાંથી કપાસ અને એનું તેલ જો આયાત થાય તો ગુજરાતને સૌથી મોટું નુકસાન થઈ શકે, કારણ કે ભારતનું કુલ
63% કપાસ છે એ મહારાષ્ટ્ર અને ગુજરાત મોટા ભાગે અને તેલંગાણા થોડા ઘણા હશે. તો અને એમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, મહેસાણા, કડી જે છે ત્યાં 900 જેટલી કપાસિયા અને મગફળી તેલ કાઢવાની મિલ આવેલી છે. તો એ ઉદ્યોગને શું અસર થશે? એ ઉદ્યોગની અસરની જો દિલીપભાઈ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કપાસમાંથી રૂ અને કપાસિયા જુદા કરવા માટે 400 જેટલા જીનિંગો આવ્યા હતા. એ 400 જેટલા જીનિંગો આજે પડી ભાંગ્યા છે ને એમાંથી લગભગ માંડ 100-125 જેટલા જીનિંગો ચાલે છે. અને એ જીનિંગો ચાલે છે અને કપાસિયાનું ઉત્પાદન પૂરતું પાક ન હોવાને કારણે, પૂરતું ન હોવાને કારણે આજે કપાસિયાની 50 કિલોની એક ખોડની ગુણીનો ભાવ લગભગ 1800 થી 1850 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે એક સમયે 1400 રૂપિયા જેટલો ભાવ હતો. કપાસિયાનો ભાવ પણ ખૂબ વધી ગયો છે. એને કારણે હજી કપાસનો થોડો ઘણો ભાવ મળે છે. તો ખેડૂતોને કપાસના ભાવ ના મળે, પશુપાલકોને કપાસિયા ખોડ જે પશુના દાણ માટે ખવડાવે છે એમાં પણ ભાવ વધારે ચૂકવવા પડે. આ સ્થિતિથી આજે ખેડૂત અને પશુપાલક બધા ત્રાહિમામ થઈ ગયા છે. તો આજે તમે જે બ્રાન્ડની વાત કરી, એ બ્રાન્ડના મોટા ભાગના આજે ઉત્પાદનો પૂરતા થતા નથી અને પૂરતા ઉત્પાદનો ન થતા હોય તો તેને કારણે આજે અછત ઊભી થઈ છે એમ કહીએ તો હાલે. અને એને કારણે નથી મિલ માલિકો કમાતા, નથી જીનિંગો કમાતા, નથી પશુપાલકો કમાતા. આ સ્થિતિમાં આ ઉદ્યોગો પણ, ખેતી આધારિત જે ઉદ્યોગો છે એ પણ ખલાસ થઈ રહ્યા છે, ખેડૂતો પણ બરબાદ થઈ રહ્યા છે. આ સ્થિતિને સુધારવા સરકારે કોઈ એક્શન પ્લાન બનાવવો જોઈએ. એક્શન પ્લાન ગુજરાતની અંદર ક્યાંય દેખાતો નથી. માત્ર આંકડાઓની ભરમાર છે. ખેતીવાડી ખાતું જાહેર કરી દે કે આટલા લાખ હેક્ટરનો કપાસનું વાવેતર થયું, આટલું ડાંગરનું થયું, આટલું મગફળીનું થયું, અને ક્યારેય એનો તાલમેલ ભેગો થતો નથી. અને આ જાહેર કર્યા પ્રમાણે, આંકડા પ્રમાણે ઉત્પાદન થતા નથી. એનો મતલબ એમ થાય છે કે કા આંકડા ખોટા છે, કા ઉત્પાદનના આંકડા ખોટા છે. એટલે સરકારે જે અગાઉ પાણીપત્રક ભરાતા હતા એ પાણીપત્રક પ્રમાણે જે તે વાવેતર કરેલા ખેડૂતોના પાક હોય એ પાક લખવા જોઈએ. અને બીજા નંબરમાં કહીએ તો ખેડૂતોના જે ઉત્પાદન કરવા માટેના બિયારણો છે એ ઉત્પાદનના બિયારણો પણ સારી કક્ષાના બનાવવા જોઈએ. સંશોધિત કરી અને વધારેમાં વધારે ઉત્પાદન આપે એવા પ્રકારના બિયારણોનો પણ શોધવા જોઈએ. અને ખાસ કરીને ખરા સમયે ખેડૂતોને જરૂર હોય ત્યારે ખાતરની અછતો થાય, એને કારણે ઉત્પાદનની પણ ઘટ પડે છે. એટલે ખેડૂતો ચોમેરથી પીસાઈ રહ્યો છે. આ સ્થિતિ છે ગુજરાતના ખેડૂતોની. અને સરકાર સરકાર છાપાઓમાં જાહેરાતો મોટી મોટી કરે છે. હા, તો આપણે મોદી સાહેબ કેવી મોટી મોટી વાતો અગાઉ કરી ચુક્યા છે. એવી 3 એમની અલગ અલગ જે પબ્લિક મિટિંગ હતી, જાહેર સભાઓ, એમાં જેને ખેતી વિશે વાત કરી હતી એ પણ સાંભળી લઈએ, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે મોદી સાહેબ કે છે કંઈ અને કરે છે કંઈ. देखें, ऐसे किसान जिनके पास 1 हेक्टर से भी कम जमीन होती है, 1971 में वे 51% थे, आज 68% हो चुके हैं. यानी देश में ऐसे किसानों की संख्या बढ़ रही है जिनके पास बहुत थोड़ी सी जमीन है. आज लघु और सीमांत किसानों की मिलाएं तो 86% किसान, ज्यादा किसान के पास 2 हेक्टर से भी कम जमीन है. और ऐसे किसानों की संख्या 12 करोड़ है. देश के किसानों को भी इस तरह की राजनीति ने कभी मजबूत नहीं बनने दिया. आपकी आवश्यकताओं, आपकी चिंताओं, आपकी जरूरतों को समझा. हमारी सरकार ने उसको समझ करके योजनाओं को लागू करने का प्रयास किया. कृषि को टुकड़ों टुकड़ों में नहीं, पूरी समग्रता से देखा और इस सेक्टर से जुड़ी चुनौतियों के लिए मिलकर के प्रयास किया. मैं क्या किया, एक एक तराजू पर तोल लीजिए. भारतीय जनता पार्टी किसानों के लिए काम करने वाली पार्टी.
गांव गरीब किसान ये मजबूत हो, अपने पैरों पर खड़ा रहे, हर साल सरकार के सामने उसको सर झुका करके खड़ा न रहना पड़े। તો ડાયાભાઈ આ આપણા મોદી સાહેબ છે, એ બોલે છે કઈ અને કરે છે કઈ. આ જોયું આપણે 3 કાળા કાયદા અને અમેરિકા સાથેના કરારમાં. તો આ મૂળ વાત છે. બીજો કઈ મહત્વનો મુદ્દો આપને લાગે છે કે ગુજરાતના સંદર્ભમાં કઈ વાત કરવી છે? હા, બટાકાની વાત રહી જાય છે ડાયાભાઈ. બટાકામાં લગભગ 54.50 લાખ ટન ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને લગભગ 0.5% જેટલી જમીન એમાં જાય છે. તો અમેરિકામાં પણ બટાકા મોટા પ્રમાણમાં થાય છે. તો ત્યાંથી બટાકાની પ્રોડક્ટ્સ અહીંયા આવશે કે બટાકા આવશે રો બટાકા? કોઈ પણ દરવાજો ખુલે હા, એટલે બકરી હાલે તો ભેગું બકરીનું બચ્ચું હાલે અને એનો ગોપાળ પણ હાલે. એટલે આ દરવાજો ખુલ્યો છે એટલે આપણે હા. સમજી શકીએ છીએ કે એમાંથી ક્યાંથી અમેરિકાથી શું નહીં આવે એ વસ્તુ હા. આપણે બરોબર સમજવી પડે અને Yeah. એ હા, આપણે એ સમજીએ સમજવી પડે. તો હા, જ આપણને yes, yes. એનો હા, સમજવી પડે. ડાયાભાઈ નો કઈ ટેકનિકલ પ્રોબ્લેમ ઉભો થયો છે? હા, યસ. તો એ વાત સમજવી પડે. તમારી વાત સાચી છે, એ વાત સમજવી પડે. હેલો. તો એ જે ડાયાભાઈ વાત કરી તો વાત સાચી છે, કારણ કે ઘઉંમાં પણ આવી જ પરિસ્થિતિ ઊભી થવાની. કારણ કે ગુજરાતમાં જે ઘઉંનું જે ઉત્પાદન છે હવે 48.55 લાખ ટન થાય છે અને લગભગ જે ખેતીવાડી છે એમાં 14% ખેતરોમાં આ ઘઉંનું વાવેતર થાય છે. એની સામે ડાંગર પણ ચોખા જેને આપણે કહીએ છીએ 17 લાખ ટનનું ઉત્પાદન થાય છે અને લગભગ 9% જમીનમાં એનું વાવેતર થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રણ ઋતુમાં પાક લેવાતો હોય છે, એટલે એ પ્રમાણે. તો આ મૂળ ઊભું કેમ થયું? ઊભું થવાનું જે કારણ છે એ છે કે અમેરિકામાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ઉત્પાદન ઘટવાના કારણે અને કેટલાક સેક્ટરમાં ઉત્પાદન વધી રહ્યું છે અને એટલા માટે ત્યાંની સરકાર ઉપર દબાણ, ભયંકર દબાણ છે કે કોઈ પણ રીતે અમેરિકાની આવક ઓછી ન થવી જોઈએ અને કૃષિ ક્ષેત્ર બરબાદ ન થવું જોઈએ. એ બચાવવા માટેનું આખું આ ટ્રમ્પ વહીવટી તંત્રે ખેડૂતોને અબજો ડોલરની વધારાની સહાય પણ ત્યાં આપવી પડે છે અને ભારતને એનો ભોગ પણ બની. અગાઉના વડાપ્રધાન, અગાઉની સરકારોએ ક્યારેય આટલી છૂટ આપી નથી અને એના કારણે આખી આ પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે ઊભી થઈ છે. તો આ મૂળ વાત છે. ડાયાભાઈ સાથે વાત નથી થતી એટલા માટે આપણે ડાયાભાઈ પણ મૂળ વાત એ છે કે આ જે આખી બાબત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારી સહાય બાદ કરતા ચોખાની ખેતીની આવક 2025 સ્થિર રહેવાનો અંદાજ અમેરિકામાં વ્યક્ત કર્યો છે અને એટલા માટે આ બધી બાબત ઊભી થઈ છે. 2023 થી 24 કોમોડિટી વેચાણમાંથી વાસ્તવિક ખેતીની આવકમાં જબરજસ્ત ઘટાડો થયો છે. જબરજસ્ત સબસિડી આપવી પડે છે મોટા પ્રમાણમાં. જે ડાયાભાઈ વાત કરી પ્રમાણે ખેતીનું દેવું રેકોર્ડ સ્તરે અમેરિકામાં પહોંચી ગયું છે. 2025માં કુલ ખેતીનું દેવું વધીને લગભગ $386 બિલિયન થઈ ગયું છે અને ઊંચા વ્યાજ એના કારણે ચૂકવવા પડે છે. એના કારણે આપણે જાણીએ છીએ કે ખેડતીને બહુ મોટું ત્યાં નુકસાન થઈ રહ્યું છે. નાદારી વધી રહી છે અલગ અલગ કંપનીઓની. 2025માં 181 ખેતી નાદારી થઈ હતી અને એની જો કુલ આ 2025ના અંત સુધીમાં બધી થઈને લગભગ 216 જેટલી કંપનીઓ નાદાર થઈ રહી છે કૃષિ ક્ષેત્રે જોડાયેલી. તો આ બધા દબાણ છે એના ઉપરથી આવી રહ્યું છે અને એટલા માટે અમેરિકન સરકાર છે ત્યાંના જે કાયદાઓ બનાવેલા કાયદાના આધારે ભારત સાથે એમણે કરાર પણ કરેલા છે અને એટલા માટે અને સૌથી મોટી વાત છે કે ટ્રમ્પે જે રીતે વિદેશીઓને ત્યાં આવવા માટેના જે વિઝા સિસ્ટમથી લઈને કામ કરવાની પરમિટમાં જે બાન મૂકેલું છે એના કારણે ખેતીમાં કામ કરનારા મજૂરો એને મળતા ઓછા થઈ ગયા છે. એને કારણે ઉત્પાદન ખર્ચ પણ વધ્યું છે. તો આ બધા જે દબાણો ઉભા થયા છે અને એટલા માટે આ સોયાબીનને સૌથી વધારે થઈ છે અને ભારત સૌથી મોટું માર્કેટ બજાર ઊભું થઈ ગયું છે. પેલા ચીન લગભગ 50% જેટલી ખરીદી કરતો હતો અમેરિકા પાસેથી સોયાબીનની. હવે એ ભારતમાં ઠાલવશે અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે અને એટલા માટે આ આખી બાબત છે અને આ સમગ્ર બાબત જે છે ઇમિગ્રેશન ઉપર જે મૂકી છે એના કારણે ત્યાંનો નકારાત્મક દર કૃષિ રોજગાર ઘટી રહ્યું છે અને 2025માં નકારાત્મક દર જે છે એમાં 1,55,000નો ઘટાડો એ ક્ષેત્રમાં રોજગારીના ક્ષેત્રમાં ઘટાડો થયો છે અને $28 બિલિયન સહાય પ્રભાવિત ખેડૂતોને સરકારે આપવી પડે છે અને ક્યારેક તો એ $30 બિલિયન સુધી પણ પહોંચી જાય છે. તો આ મૂળ વાત છે કે હવે ગુજરાતના ભોગે અમેરિકાને સમૃદ્ધ કરવા માટે
નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે. આ કોઈ દેશ સેવા નથી, આ દેશની કુસેવા છે. ખેડૂતોને બરબાદ કરવાની આ નીતિ છે. સરકારે સ્પષ્ટ રીતે આજ સુધી જાહેર કર્યું નથી કે એ ખરેખર શું કરવા માંગે છે. અમેરિકાના દબાણ હેઠળ કામ કરી રહ્યા. એપ્સ્ટીન ફાઇલ આવી એની પહેલાના આ કરારો છે અને એ અમેરિકા નરેન્દ્ર મોદીનું નાક દબાવી રહ્યા છે. શું દબાવી રહ્યા છે, શા માટે દબાવી રહ્યા છે, એ હવે વિગતો જાહેર થશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.